દિવાળીની તૈયારી ચાલી રહી છે. કાલ 11 છે અને આજ હવે રૂમ સાફ કરી નાખી. જો રસોડાનો બધો સામાન જો આ રૂમમાં મૂકી દીધો છે. આજે હિરલને અને જયશ્રીને આજે લેફ્ટ લેવાઈ ગઈ છે કેમ કે મમ્મી ઘરે નથી એટલે આજે જે વહેલા ઉઠીને કામે લાગી ગયું છે. જો આજે લેફ્ટ હારી પેટની લેવાઈ ગઈ છે. ધૂમ ખેરાઈ ગયો છે અને રસ બધું નીકળી ગયું છે. જો હિરલ ને કે કીટી બેસે ને દિવાલો ધોવા આ તો કાં તો દિવાલ નહીં રહી અને કાં તો કલર નહીં. બે માંથી એક વસ્તુ આજ જવાની છે એ પાકો છે. અને જયશ્રી જો વાસણ ઉટકે છે. સમંદર મેં કિનારા તો ચલ કે દો તારી મયાવાનું. હવે તો પોતા મારવાનું ચાલુ થઈ ગયું છે. બધી દિવાલ બધું સાફ થઈ ગયું છે, ધોવાઈ ગયું છે અને હવે કીટીને હું હવે પોતા મારવાનું ચાલુ કરી દઈ. જો રણજીતભાઈને દેવા જવાનો હતો નાસ્તો પણ હવે એની બસ ઉપડી ગઈ તો પાછા હવે વીએવા અને જો અનબોક્સિંગ કરે છે પાછું. થોડુંક આગળ ન જવાય તો થોડુંક ભોગી જાત. ગયા હતા પણ એમ કે પહોંચવા જ આવ્યા હતા ત્યાં બસ ઉપડી ગઈ. ફોન આવ્યો પાછો. હવે એ ખબર નહીં હું ખાય બેડ હવે જો ગાઈસ અમે છે ને રૂમ સાફ કરી નાખી છે અને હાથ પડી ગઈ છે. એકદમ ઘર એકદમ મસ્ત ક્લીન કરી નાખ્યું છે. અને જો બસ મારો બ્લોગ હવે આયા મારો પૂરો થઈ ગયો છે અને અમે રૂમ સાફ કરીને બહુ થાકી ગયા છે એટલે હવે બસ આયા મારો બ્લોગ પૂરો કરું છું. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં. બાય.